રામનગરી વિસ્તારમાં મેલડી માતાજીના મંદિર પાસે દેશી દારૂ પકડી પાડ્યો। કચ્છમાં દેશી દારૂનો વેપલો કરતા બુટલેગરોને અગાઉ કચ્છ કોંગ્રેસની મહિલા હોદ્દેદારોએ આપી હતી જનતા રેડની ચીમકી। કોંગ્રેસના મહિલા મોરચાના પ્રમુખ રાધાબેન ચૌધરી, કલ્પનાબેન જોશી અને લાલીબેન આદિવાલે રામનગરી વિસ્તારમાં વેચાતા દેશી દારૂના જથ્થા ઝડપી પાડી જનતાને જાગૃત થવા અનુરોધ કર્યો હતો। क्या क्या कोई तो खंडोवानी होय ने एमा શું કામ વેચાય છે કેમ કે ક્યાંય ને ક્યાંય પોલીસ આજે 1 કલાક થઈ ગયું છે અમને ફોન કરીને પોલીસ શું કામ નથી આવતી શરમ આવે પોલીસ ના કારણ અમાર જાણવું શું કામ શરમ આવે છે આજે જ્યારે આપણે ગુજરાતની અંદર કચ્છની અંદર જ્યારે આ દારૂ એવી રીતે દૂષણ વેચાઈ રહ્યું છે કેટલી બેન દીકરીઓ આજે વિધવા થઈ રહી છે છોકરાઓના માથા પર બાપનો સાયો નથી રહેતો કેટલી દુઃખની વાત છે કે આજે ઘરે ઘરે આ વેચાઈ રહ્યું છે એક ઘર મૂકો ને બીજા ઘરે ભટ્ટી છે આ બંધ કરાવવાની જિમ્મેદારી કેની હોય છે પબ્લિકની કે પોલીસની આજે ગુજરાત સરકાર ગુજરાત સરકાર જ્યારે ચિલ્લાઈને કહી રહ્યું છે હર્ષ સંઘવી સાહેબ કહી રહ્યા છે જો હર્ષ સંઘવી સાહેબ તમારા અહીંયા ગૃહમંત્રી છો ને બંધ કરાવો તમારા